કાંઠાના ખેતરોમાં વર્ષો જૂની દેશી બોરડીઓ આજે ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિનો એક નવો રાહ બની ગઈ છે। કોઈપણ પ્રકારના ખર્ચ કે વિશેષ માવજત વગર ઉનાળાના પ્રારંભે જ બોરનો મબલક પાક ઉતરી રહ્યો છે, જેની માંગ હવે મુંબઈ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ વધી છે। ઉનાળાના પ્રારંભની સાથે જ બજારમાં દેશી ફળોનું આગમન શરૂ થઈ ગયું છે। ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ખેતરોમાં વર્ષો જૂની દેશી બોરડીઓ આજે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। કોઈપણ પ્રકારના વિશેષ ખર્ચ કે મહેનત વગર આ ખેડૂતો દર વર્ષે મબલક નફો મેળવી રહ્યા છે। અમારા બાપ દાદાઓની ટોટલ 70 થી 60 થી 70 જેટલી બોરડીઓ છે અને એ માર્ચ મહિના પછી એની સિઝન ચાલુ થઈ જાય છે। મતલબ એ પૂરી રીતે માર્ચ એપ્રિલમાં પૂરેપૂરા પાકી જાય છે બોર અને મજદૂર કરાવીને અમે વણાવી લઈએ છીએ અને વેપારી લેવા આવે છે તો 20 કિલોના લગભગ 600 થી 700 રૂપિયા આપીને એ લોકો લઈ જાય છે અહીંયાથી। દેશી બોર માત્ર સ્વાદમાં ચડિયાતા નથી, પરંતુ તે અત્યંત ગુણકારી અને પૌષ્ટિક માનવામાં આવે છે। આરોગ્ય માટે ફાયદાકારક હોવાની સાથે સાથે આ બોરનો ઉપયોગ બિસ્કિટમાં ફ્લેવર તરીકે અને મોટા મંદિરોમાં પ્રસાદ રૂપે પણ કરવામાં આવે છે। હાલમાં હાઇબ્રિડ બોરનું ચલણ વધ્યું છે, તેમ છતાં દેશી બોરની પૌષ્ટિકતાને કારણે તેની માંગ હજુ પણ અકબંધ છે। આ બોર ત્યાં અમુક મંદિરોમાં પ્રસાદમાં જાય છે, પછી બિસ્કિટ બનાવાય છે, એનો પાવડર બનાવે છે। આ બોર લગભગ અહીંયાથી હું 20 કિલોના 700 થી 800 રૂપિયા આપીને લઈ જાઉં છું, ત્યાં મને 100-200 રૂપિયા મળે છે, એ પ્રમાણે હું ત્યાં વેચું છું। અંકલેશ્વરના આ દેશી બોરની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ સુરત, મુંબઈ અને અન્ય રાજ્યોમાં પણ ખૂબ રહે છે। વેપારીઓ સીધા ખેતરે આવીને 20 કિલોના 600 થી 700 રૂપિયાના ભાવે આ બોરની ખરીદી કરે છે। અહીં સૌથી લાભકારક બાબત એ છે કે બોરની બોરડી માટે ખેડૂતોને કોઈ મહેનત કે જાળવણી કરવી પડતી નથી। તેમાં ખાતર, દવા કે વધારાની મજૂરીનો કોઈ ખર્ચ કરવો પડતો નથી। બોર આપોઆપ તેની સિઝન પ્રમાણે ઉગે છે અને તે આપોઆપ ખરી પડે પછી જ તેને ઉપયોગમાં લેવાય છે, જેના કારણે આ ખેતી ઝીરો બજેટ જેવી નફાકારક સાબિત થાય છે। બોરીના ઝાડ આવે છે, અમે સુરત, બારડોલી, નવસારી, વાપી, બોમ્બે લગીના અમારા બોર જાય છે। આજના સમયમાં જ્યારે ખેતી ખર્ચાળ બની રહી છે, ત્યારે નર્મદા કાંઠાના ખેડૂતોએ કુદરતી રીતે ઉગતી દેશી બોરડીઓને સાચવીને પરંપરાગત ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિનો નવો રાહ ચીંધ્યો છે। પિન્ટુ મોદી, GSTV, નર્મદા।